આણંદ જિલ્લામાં યોગના મહત્વને ઉજાગર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આણંદ પ્રમુખ સ્વામી અર્બન હોલ આણંદ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી, યોગ બોર્ડ મહિલા કાર્યકર મોટી સંખ્યામાં જુદી જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ નવા 2024 વર્ષના પહેલા જ દિવસે સૂર્ય નમસ્કાર કરી સૂર્યના પહેલા કિરણ સાથે વહેલી સવારે શરૂઆત કરી હતી। સમગ્ર રાજ્યમાં કુલ 108 જગ્યાએ આણંદ સહિત આ કાર્યક્રમ યોજાયો હતો। રોજ આણંદ મુકામે એટલે ગુજરાતમાં 108 જગ્યા પરથી સૂર્ય નમસ્કાર સમૂહમાં ગિનીસ વર્લ્ડ બુકમાં રેકોર્ડ થવા જઈ રહ્યો છે, ત્યારે આણંદ મુકામે પણ રાખવામાં આવ્યો છે। આજે લગભગ 500 થી વધુ યોગમય યુવાનો અને બહેનો આ સાથે જોડાયા છે। સૂર્ય નમસ્કાર સમૂહમાં કરવામાં આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 21 જૂન જેના વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવી રહ્યા છે અને 140 કરોડ જનતાની હર હંમેશ ચિંતા કરતા હોય, એમની હેલ્થની ચિંતા કરતા હોય, એમની હમણાં માટેની દરેક જગ્યાએ દરેક માટે કામ કરતા હોય, દરેકની ચિંતા કરતા હોય, ત્યારે આજે સૂર્ય નમસ્કાર જ્યારે આણંદમાં પણ આણંદ શહેરમાં રાખવામાં આવ્યો છે। મારી સાથે જિલ્લાના હરતા કરતા કલેક્ટર પ્રવીણસિંહ અને ડીડીઓ શ્રી મિલિંદ બાફનાજી અને પૂરા યોગ સાથે જોડાયેલા સૌ કાર્યકર્તાઓ આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે। આજ રોજ ગુજરાતમાં મોઢેરા ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં અને રાજ્યના ટોટલ 108 જેટલી જગ્યાઓ દરેક જિલ્લામાં દરેક 33 જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહીને યોગ માટેનો એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે આજે ગુજરાતમાં। અને આણંદ જિલ્લામાં આપણા ત્યાં 2 કાર્યક્રમોમાં અહીંયા મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે। એ યોગ માટેની જે પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ છે આને વધુમાં વધુ લોકો સુધી અને આપણી ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયાનું નિર્માણ થાય, આના માટે પ્રયત્નોના ભાગરૂપે થઈ રહ્યું છે।